આ વિસ્તારનું છેલ્લા 30 વર્ષથી પ્રતિનિધિત્વ કરતા માનનીય રમણલાલ વોરા કે જેઓ અગાઉ મંત્રી પણ હતા, સ્પીકર પણ હતા, એ છેલ્લા 2004થી ખોટા ખેડૂત ખાતેદાર બનેલા. પાલજ ગામે ખોટા ખેડૂત ખાતેદાર બની અને બધી જમીનો ખરીદીને કરોડો રૂપિયાનું ટર્નઓવર કરીને છેલ્લે દાવડમાં જમીન ખરીદી હતી. પણ કોંગ્રેસ પાર્ટીએ આ ખોટા ખેડૂત ખાતેદારની સામે કાર્યવાહી કરવા માટે ખૂબ મોટું આંદોલન ચલાવ્યું. કેટલાક લોકોએ આરટીઆઈ એક્ટિવિસ્ટોએ બધાએ ખૂબ પ્રયત્નો કર્યા, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમની સામે કોઈ કાર્યવાહી કરી નહીં. અને દેર આયે દુરસ્ત આયે એમ આજે માનનીય મામલતદાર શ્રી ઈડર પૂજાબેન જોશીએ એક ચુકાદો આપ્યો છે કે ભાઈ આ ખોટા ખેડૂત ખાતેદાર હતા અને પોતે એમ કે ખેડૂત ખાતેદાર તરીકેની ખરાઈ કરવામાં એ નિષ્ફળ નીવડ્યા છે. એટલે એમને દાવડ ગામે જે જમીન ખરીદી હતી એ જમીનને ખાલસા કરવા માટેનો ઓર્ડર કર્યો છે. પણ હું તો એમ કહું છું કે પાલજ ગામે 2004માં ખેડૂત ખાતેદાર થયેલા હોય તો એ વખતના મામલતદારે ખોટા ખેડૂત ખાતેદાર તરીકે પ્રમાણપત્ર કેવી રીતે આપ્યું? નંબર 2, પાલજ